જોઈએ મિથુન રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે. વર્ષની શરૂઆત આક્રમક વલણ સાથે થવાની છે. જુસ્સાથી જૂના અધૂરા કામને પૂર્ણ કરવાની વિચાર સાથે આ સમયની આ વર્ષની શરૂઆત થશે. પ્રેશર સાથે થશે, પરંતુ એનો અંત સુખદ આવશે, પરિણામ સુખદ આવશે. આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ થોડું ઉતાર ચઢાવ વાળું રહેશે, પરંતુ વર્ષના અંતે ખિસ્સા તો ભરેલા જ રહેશે, માટે ચિંતાની આવશ્યકતા નથી. જમીન મકાનને લગતા કામકાજમાં આ વખતે થોડી નરમાશ જણાશે. જો તમે સરકારી કર્મચારી છો, સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છો, અથવા સરકારને લગતા કોઈ પણ કામ છે, તો માર્ચ એપ્રિલમાં ખૂબ જ સાવધાનીપૂર્વક કરવા જરૂરી છે. સિન્સિયરલી તમારું કામ કરજો. જરાક પણ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ફ્રેન્ચાઇઝીના કામમાં થોડી નરમાશ જણાશે. કારકિર્દીની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગ માટે સમય ખૂબ જ સારો છે. પોતાના નિર્ણયોને સંપૂર્ણ સારી રીતે અમલમાં મૂકીને પોતાની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સારી કરી શકશે. નોકરિયાત વર્ગની વાત કરીએ તો સ્થાન પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. ઘરથી દૂર ટ્રાન્સફર થઈ શકે તેવું લાગી રહ્યું છે. ધંધાના કામ માટે અથવા તો નોકરીના કામ માટે થઈને વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. જુલાઈ ઓગસ્ટના મહિનામાં કારકિર્દીને લગતા અથવા તો નોકરિયાત વર્ગ છે તો નોકરીને લગતા કોઈ લાભદાયી ફેરફારો તમને જોવા મળશે. જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે મે જૂનમાં ઘર ખરીદીના યોગ બની રહ્યા છે. તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં નાના મોટા તકલીફો તમને આવી શકે છે, પરંતુ ધીમે ધીમે એ વર્ષના અંત સુધીમાં સુધાર પર જશે. વાયુને લગતી તકલીફો થઈ શકે છે. જો વાથી પીડાઓ છો તો ઘૂંટણ સંબંધિત સમસ્યાઓનો સામનો થઈ શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ ઓવરઓલ હેલ્થ છે એ સારી રહેશે. માતા પિતા સાથેના સંબંધોમાં તકરાર થવાના યોગ જણાઈ રહ્યા છે, માટે માતા પિતા કંઈ કહે તો શાંતિપૂર્વક સાંભળી અને એનું અમલ કરવું તમારી માટે યોગ્ય રહેશે. બોસ સાથે પણ સંબંધો બગડવાના યોગ બની રહ્યા છે. સુપીરિયર સાથે માથાકૂટમાં ના પડવું, એ લોકો જે કહે છે તે કરવું, એ આપની માટે આ વર્ષે હિતાવહ રહેશે. સહકર્મચારી વર્ગ તમારી બનાવેલી છબી, તમારી ઇમેજને તોડવા માટે આ વર્ષે પ્રયત્ન કરી શકે તેવું છે, માટે સાચવવું જરૂરી છે. દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. કડવાહટ આવી હશે એ દૂર થશે. વિવાહ માટે વર્ષનો પ્રથમ ભાગ સારો છે. વિવાહના યોગ લઈને આવી રહ્યો છે. પ્રેમ સંબંધમાં પણ સફળતા મળવાના યોગ જણાઈ રહ્યા છે. ઓવરઓલ સમય છે એ સારો રહેશે.